નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ની તારીખ 21/12/2024ના રોજ જે એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક લેવાવાની છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આ જે પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી એ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ પ્રશ્ન બેંક મેળવી શકો છો। ચાલો તો જોઈએ પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યાઓ પૂરો કોઈ પણ 3 જેના કુલ 3 માર્ક છે। પહેલું 0.45% ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 45। બીજું 0.08% ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 8। ત્રીજું 1/2% ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 50। ચોથું 0.279% ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 27.9। પાંચમું 25%ને અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય તો 25/100। છઠ્ઠું 10/25% ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 40। સાતમું એક વિદ્યાર્થીને 100 ગુણની કસોટીમાંથી 55 ગુણ મળ્યા હોય તો તેને ખાલી જગ્યા ટકા ગુણ મળ્યા તો જવાબ આવશે 55। 25/50% ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 50। ત્યાર પછી નવમું 4.3% ખાલી જગ્યા થાય તો જવાબ આવશે 430। દસમું 10%ને અપૂર્ણાંકમાં ફેરવતા ખાલી જગ્યા થાય તો 1/10। ત્યાર પછી પ્રશ્ન નંબર 1b વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું 5/4ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ બી 125%। બીજું ખાલી જગ્યાના 50% બરાબર 600 તો જવાબ આવશે વિકલ્પ ક 1200। ત્રીજું 0.65ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે 65%। ત્યાર પછી ચોથું 1/2ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ બી 50%। પાંચમું 0.5ના 60% બરાબર ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ બ 0.3%। છઠ્ઠું 125%ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા લખાય તો જવાબ આવશે 5/4। સાતમું 0.03ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ક 3%। આઠમું 2.2/4ને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ અ 250%। નવમું 20%ને દશાંશમાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ બ 0.20। દસમું 3/50% ખાલી જગ્યા થાય તો જવાબ આવશે વિકલ્પ અ 6%। પ્રશ્ન નંબર 2 દાખલા ગણો। એમાં પહેલું 10,000 રૂપિયાનું 3% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય। આઈ બરાબર, બી બરાબર, આર બરાબર અને ટી બરાબર આપણને આપેલા છે, તો આઈ બરાબર પી આર ટીના છેદમાં 100 એટલે કે 10,000 × 3 × 2/100 એટલે જવાબ આવશે 600 રૂપિયા। ત્યાર પછી બીજું 2,000 રૂપિયાનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થાય તો આઈ બરાબર શોધવાના છે આપણે। પી આપણને 2,000 આપેલા છે, આર 5% આપેલા છે અને ટી 3 વર્ષ આપેલા છે, તો સૂત્ર મૂકીશું આઈ બરાબર પી આર ટીના છેદમાં 100 એટલે કે 2,000 × 5 × 3/100 2 મીંડા ઉડી જશે, 20 × 5 × 3 એટલે કે 300 રૂપિયા। ત્રીજું કૌશિક વાર્ષિક 10%ના વ્યાજ દર પર ₹500ની લોન લે છે તો તેના વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે। પી બરાબર 5,000, આર બરાબર 10%, ટી બરાબર 1 વર્ષ, આઈ આપણે શોધવાના છે, તો આઈ બરાબર પી આર ટીના છેદમાં 100 કિંમત મૂકીએ। પી બરાબર 5,000, આર બરાબર 10, ટી ગુણ્યા બરાબર 1 અને છેદમાં 100, તો 2 મીંડા ઉડી જશે એટલે જવાબ આવશે 500 રૂપિયા। ત્યાર પછી ચોથું ધવલ વાર્ષિક 5%ના વ્યાજ દર પર ₹20,000ની લોન લે છે તો તેને વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે। તો પી બરાબર 20,000, આર બરાબર 5%, ટી બરાબર 1 વર્ષ, આઈ આપણે શોધવાના છે, તો આઈનું આપણે સૂત્ર મૂકીએ આઈ બરાબર પી આર ટીના છેદમાં 100 કિંમત મૂકી દઈએ 20,000 × 5 × 1/100 2 મીંડા ઉડી જશે એટલે 1,000 રૂપિયા। પાંચમું 5,000 રૂપિયાનું 2% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય। આઈ બરાબર શોધવાના છે, પી બરાબર 5,000, આર બરાબર 2%, ટી બરાબર 3 વર્ષ, તો આઈ બરાબર પી આર ટીના છેદમાં 100 એટલે કે 5,000 × 2 × 3 એટલે 2 મીંડા ઉડી જશે એટલે 50 × 2 × 3 એટલે જવાબ આવશે 300 રૂપિયા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2b દાખલો ગણો। એમાં પહેલું એક પુસ્તકની કિંમત ₹100 છે, જો દુકાનદાર 10% નફા સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય। તો નફો બરાબર મૂળ કિંમત ગુણ્યા ટકાવારી, મૂળ કિંમત છે 100, ટકાવારી છે 10 એટલે 100 × 10/100 એટલે 2 મીંડા ઉડી જશે તો 10 વધશે એટલે જવાબ આવશે 10 રૂપિયા। વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો, મૂળ કિંમત છે 100 વત્તા નફો છે 10 તો 100 + 10 એટલે કે 110 રૂપિયા। બીજું એક બેટની કિંમત ₹1200 છે, જો દુકાનદાર 20% નફો મેળવવા માંગતો હોય તો તેની વેચાણ કિંમત કેટલી રાખવી પડશે। તો નફો બરાબર 1200 × 20/100 તો 2 મીંડા ઉડી જશે એટલે
120 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 240 રૂપિયા. તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા નફો. મૂળ કિંમત છે 200 રૂપિયા, નફો છે 240, તો 200 વત્તા 240 એટલે જવાબ આવશે 440 રૂપિયા. ત્રીજું, એક બાસ્કેટબોલની કિંમત ₹700 છે. જો વેપારી 30% ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો ખોટ બરાબર 700 ગુણ્યા 30/100. તો એક મીંડું 700નું, એક મીંડું 30નું ઉડી જશે એટલે 70 ગુણ્યા 30, તો જવાબ આવશે 210 રૂપિયા. તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ એટલે 700 માઇનસ 210 એટલે જવાબ આવશે 490 રૂપિયા. ચોથું, એક કારની કિંમત ₹3 લાખ છે. જો 10% ખોટ સાથે વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત કેટલી થાય? તો ખોટ બરાબર 3 લાખ ગુણ્યા 10/100 એટલે કે એક મીંડું ઉડી જશે એટલે 30,000 રૂપિયા. વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ એટલે 3 લાખ માઇનસ 30,000 એટલે જવાબ આવશે 2,70,000. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3 સંખ્યા રેખા દોરી તેમાં નિરૂપણ કરો. 3/4. તો અહીંયા 0/4થી લઈ 7/4 સુધીની સંખ્યાઓ દર્શાવીશું ને અહીંયા 3/4 ઉપર આપણે આ રીતે દર્શાવી શકીએ. -2/3 એટલે -7/3થી લઈ 0/3 સુધી આપણે લખીએ, એમાં -2/3 ઉપર આપણે અહીંયા પોઈન્ટ દર્શાવીએ. ત્રીજું, -3/8. તો અહીંયા 0/8થી લઈ 7/8 સુધી આપણે સંખ્યાઓ દર્શાવીએ અને 3/8 ઉપર આપણે અહીંયા દર્શાવી દઈએ. ચોથું છે -5/7. તો -8/7 થી 0/7 સુધીની સંખ્યાઓ લખીએ અને -5/7 પર આપણે નિરૂપણ કરી શકીએ. ત્યાર પછી પાંચમું છે 3/2. તો 0/2 થી લઈ અને 6/2 સુધીની સંખ્યાઓ લખી શકીએ અને ત્યાર પછી 3/2 ઉપર આપણે પોઈન્ટ દર્શાવી શકીએ. છઠ્ઠું છે -3/5. તો -8/5 થી 0 સુધીની સંખ્યાઓ લખીશું અને -3/5 ઉપર આપણે નિરૂપણ કરી શકીએ. સાતમું છે 5/9. તો 1/9 થી 6/9 સુધીની સંખ્યાઓ લખીશું અને 5/9 ઉપર આપણે અહીંયા નિરૂપણ કરી શકીએ. ત્યાર પછી આઠમું છે -4/5. તો -8/5 થી લઈ અને 0 સુધીની સંખ્યાઓ દર્શાવીશું અને અહીંયા -4/5 ઉપર આપણે પોઈન્ટ દર્શાવી શકીએ. ત્યાર પછી નવમું છે 9/5. તો 0 થી શરૂ કરી 1/5, 2/5 થી લઈ 9/5 સુધીની સંખ્યાઓ જે છે તે આપણે અહીંયા દર્શાવીશું અને અહીંયા આપણે 9/5 ઉપર આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી છે 10મું -3/10. તો -3/10 જે છે તો અહીંયા આપણે લખી શકીએ -6/10 થી શરૂ કરી અને 0 સુધી દર્શાવવાના છે અને -3/10 જે છે અહીંયા આપેલા છે તો એના ઉપર આપણે નિરૂપણ કરી શકીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 બની અંદર આપણને કહ્યું છે કે સમય સંખ્યાઓ લખો. તો એમાં 1 થી લઈ અને 2 સુધીની જે સંખ્યાઓ છે તે દર્શાવવાની છે, બરાબર. તો એમાં 1ની અને અહીંયા જોશો તો 1 અને 2ની વચ્ચે જોઈએ તો 10/9, 11/9, 12/9, 13/9, 14/9, 15/16, 17/9 અને 2, બરાબર છે. તો સમય સંખ્યા લખવાની છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ અહીંયા 13/9 અને બી બરાબર જે છે તે 17/9. ત્યાર પછી છે બીજી સંખ્યા રેખા આપેલી છે. તો એમાં બિંદુ એ જે છે તે -2/8 આવશે અને બી છે તે -5/8 દર્શાવે છે. ત્યાર પછી છે ત્રીજું 0 થી લઈને 1 અને 1 થી લઈને 2 સુધી. તો અહીંયા 0 થી 1/4, 2/4, પછી એ છે એટલે 3/4 અને આ બી છે તે 6/4 દર્શાવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 સરવાળા બાદબાકી કરવા. એમાં પહેલું 3/4 વત્તા 1/2. હવે છેદમાં અહીંયા 2 છે તો અહીંયા આપણે 2 ગુણ્યા 2 કરવા પડશે એટલે 3/4 વત્તા 1/2. અંશમાં અને છેદમાં 2 ગુણ્યા 2 કરવાના છે, બરાબર. એટલે 3/4 પ્લસ 2/4 એટલે કે 3 વત્તા 2/4 એટલે જવાબ આવશે 5/4. પછી અહીંયા તમે જોઈ શકો છો કે 5/4 વત્તા -11/4. તો 5/4 -11/4 એટલે 5 -11/4 એટલે -6/4. મિત્રો, ધોરણ 7ની તારીખ 21/12/2024ના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની PDF જે છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે. વોટ્સઅપ પર જો તમારે PDF જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે આ સોલ્યુશનની PDF મેળવી શકો છો. ત્યાર પછી છે ત્રીજો દાખલો 3/5 -1/3. તો અહીંયા 5 અને 3નો લસા જે છે તે 15 થશે અને લસા એનો જે તમે જોશો 15 થશો તો 3/5 ને આપણે 3 વડે ગુણવા પડશે અને 1/3 ને આપણે 5 વડે ગુણવા પડશે. તો 3 ગુણ્યા 3 એટલે 9, 5 ગુણ્યા 3 એટલે 15, માઇનસ 1 ગુણ્યા 5 એટલે 5, 3 ગુણ્યા 5 એટલે 15. તો 9 - 5/15 એટલે અહીંયા જવાબ આવશે 4/15. ત્યાર પછી છે 2 પૂર્ણાંક 3/4 વત્તા 3 પૂર્ણાંક 1/2 એટલે કે 4 દુ 8, 8 ને 3 11, 11/4 પ્લસ 3 દુ 6 ને 1 7, 7/2.
તો 11/4 પ્લસ 7/2 ગુણ્યા 2 કારણ કે અહીંયા આપણે 4 કરવા પડશે તો 11/4 પ્લસ 14/4 એટલે 11 + 14/4 એટલે કે 25/4. ત્યાર પછી છે પાંચમું 2/5 + 3/2 તો 5 અને 2 છે તો અહીંયા 2/5નો ગુણાકાર 2 વડે કરીશું 3/2નો ગુણાકાર 5 વડે એટલે 2 × 2/5 × 2 પ્લસ 3 × 5/2 ગુણ્યા 5 2 × 2 એટલે કે 4/5 × 2 એટલે કે 10 વત્તા 3 × 5 એટલે 15 અને 2 × 5 એટલે 10 તો 4/10 પ્લસ 15/10 એટલે કે 19/10. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4 બ ગુણાકાર ભાગાકાર કરો એમાં 3/11 ગુણ્યા 2/5 તો 3 × 2/11 ગુણ્યા 5 એટલે કે 6/55 આપણે ક્રોસ ગુણાકાર કરીએ 3/-5 ગુણ્યા -5/3 હવે અહીંયા ગુણાકાર જ કરવાનો છે એટલે 3 × -5/-5 ગુણ્યા 3 તો 3 3 ઉડી જશે -5 ઉડી જશે તો જવાબ આવશે આપણો 1. ત્યાર પછી છે દાખલા નંબર 3 5/9 ગુણ્યા 18/25 તો 5/9 નો ગુણાકાર આપણે અહીંયા 18 સાથે કરીએ એટલે કે અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર એટલે 5 × 18/9 × 28 તો અહીંયા 9 દુ 18 થશે એટલે આ 9 અને 9 ઉડી જશે. ત્યાર પછી અહીંયા 25 છે તો 25 એટલે 5 5 ઉડી જશે એટલે વધશે અહીંયા 2/5 એ આપણો જવાબ. -3/5 ભાગ્યા -2/1 તો -3 ગુણ્યા 1/5 ગુણ્યા 2 એટલે જવાબ આવશે -3/10. ત્યાર પછી છે પાંચમું -7/12 ભાગ્યા 7/12 એટલે કે -7 ગુણ્યા 12/12 ગુણ્યા 7 7 ઉડી જશે 12 ઉડી જશે તો જવાબ આવશે -1. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ લખો 2/3 અને 4/5 તો 2/3 એટલે 2 અંશમાં/5 વડે ગુણાકાર 4/5 નો ગુણાકાર અંશમાં/3 વડે એટલે 10/15 અને અહીંયા આવશે 12/15 એટલે 10 ગુણ્યા 6/15 ગુણ્યા 6 અહીંયા 12 ગુણ્યા 6/15 ગુણ્યા 6 એટલે 60/90 અને અહીંયા આવશે 72/90 અને બંનેની વચ્ચે આવતી સંખ્યાઓ લખીએ તો 61/90 62/90 63/90 64/90 અને 65/90. બીજું -1/2 અને -3/5 એટલે -1 ગુણ્યા 5/2 ગુણ્યા 5 અને -3 ગુણ્યા 2/5 ગુણ્યા 2 તો અહીંયા ગુણાકાર આવશે -5/10 અને અહીંયાનો ગુણાકાર આવશે -6/10. ચાલો ત્યાર પછી અહીંયા -5 ગુણ્યા 6/10 ગુણ્યા 6 અહીંયા -6 ગુણ્યા 6/10 ગુણ્યા 6 હવે -5 ગુણ્યા 6 એટલે -30/60 અહીંયા -6 ગુણ્યા 6 એટલે કે -36/60. હવે બંનેની વચ્ચે આવતી સંખ્યાઓ જોઈએ તો -31/60 -32/60 33/60 34/60 અને -35/60. ત્યાર પછી છે ત્રીજું 7/5 અને 5/3 તો 7/5નો ગુણાકાર આપણે 3 સાથે કરીએ અને 5/3નો ગુણાકાર 5 સાથે કરીએ એટલે અહીંયા આવશે 21/5 અહીંયા આવી ગયા 25/15 તો હજુ એમની વચ્ચે જે સંખ્યાઓ છે તે આપણને નહીં મળે એટલે 6 વડે ગુણાકાર કરીએ તો 21 × 6/15 × 6 અને 25 × 6/15 × 6 એટલે 129/90 અને 150/90 એટલે જવાબ આવશે 127/90 128/90 129/90 130/90 અને 131/90. ચાલો ત્યાર પછી છે ચોથું -2/7 અને -1/2 તો -2 ગુણ્યા 2/7 ગુણ્યા 2 અને અહીંયા -1 ગુણ્યા 7/2 ગુણ્યા 7 એટલે -4/14 અહીંયા -7/14 એટલે -4 ગુણ્યા 6/14 ગુણ્યા 6 અને અહીંયા -7 ગુણ્યા 6/14 ગુણ્યા 6 એટલે કે 4 ગુણ્યા 6 એટલે કે -24/84 અને અહીંયા -42/84. બંને વચ્ચે આવતી સંખ્યાઓ તો -25/84 -26/84 -27/84 -28/84 અને -29/84. પાંચમું -1/2 અને 2/3 હવે -1/2 છે અહીંયા 2/3 છે અહીંયા 3 વડે ગુણાકાર અહીંયા 2 વડે ગુણાકાર એટલે -3/6 અહીંયા 4/6 અને વચ્ચે આવતી સંખ્યાઓ આ રીતે આવશે -2/6 -1/6 0 1/6 અને 2/6. ત્યાર પછી છે પ્રશ્ન 5 બ લેસ ધેન ગ્રેટર ધેન અને બરાબરમાંથી યોગ્ય જવાબ લખો તો -5/7 ખાલી જગ્યા 2/3 તો -5 ગુણ્યા 3/7 ગુણ્યા 3 અહીંયા 2 ગુણ્યા 7/3 ગુણ્યા 7 એટલે કે -15/21 અહીંયા 14/21 એટલે નિશાની આવશે અહીંયા લેસ ધેનની. ત્યાર પછી છે 4/5 અને અહીંયા 5/4 તો 4 ગુણ્યા 4 અહીંયા 5 ગુણ્યા 4 5 ગુણ્યા 5 4 ગુણ્યા 5 એટલે 16/20 અહીંયા 25/20 એટલે અહીંયા નિશાની આવશે ગ્રેટર ધેનની. ચાલો ત્યાર પછી છે -5/-11 અને -5/11 તો બંને સંખ્યાઓ સરખી થશે એટલે અહીંયા બરાબર.
7/10 2/5 એટલે 7/10 2/5 બંનેનો ગુણાકાર એટલે 7/10 ગ્રેટર દેન 4/10. ચાલો ત્યાર પછી છે પાંચમું -7/8 અને 14/-16 તો -7 × 2 8 × 2 અહીંયા 14/-16નો ગુણાકાર એક સાથે એટલે બંનેની જગ્યાએ -14/16 થયા એટલે નિશાની આવશે બરાબરની. અહીંયા 10/15 અહીંયા 4/6 તો લસા જે છે તે આપણો 60 થશે 30 થશે એટલે 10 × 2 અહીંયા 15 × 2 4 × 5 6 × 5 એટલે 20/30 20/30 તો જવાબ નિશાની આવશે બરાબર. ત્યાર પછી સાતમું 3/2 અને 2/5 તો અહીંયા 15/10 થશે અહીંયા 4/10 એટલે નિશાની જે છે તે અહીંયા ગ્રેટર દેનની આવશે 0 અને -3/4 તો 0 માઇનસ સંખ્યા કરતાં મોટા હોય એટલે નિશાની આવશે ગ્રેટર દેનની. ત્યાર પછી છે દાખલા નંબર 9 તો અહીંયા તમે જોશો તો ગ્રેટર દેનની નિશાની આવશે, દાખલા નંબર 10માં લેસ દેનની નિશાની આવશે. તો મિત્રો ધોરણ 7ની તારીખ 21/12/2024ના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યો છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે સંપર્ક કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ ત્યાંથી પણ તમને મળી જશે, તો જરૂરથી મેળવી લેજો.